તો પાટણ જિલ્લાના સમી તાલુકામાં કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે। સોનાર ગામની સીમ નજીક આવેલી ગૌચરની ખાડી અને ગામના તળાવમાં અજાણ્યા શખ્સો કેમિકલ ઠાલવી ગયા હોવાનું સામે આવ્યું છે, જેને કારણે તળાવનું પાણી એકદમ ગુલાબી રંગનું થઈ ગયું છે। ગામના લોકોનું કહેવું છે કે ચોમાસાની સિઝનમાં તળાવની બાજુમાં આવેલી ફળદ્રુપ જમીનમાં આ પાણી મિક્સ થશે તો ખેતરોમાં ભારે નુકસાન થવાની સંભાવના છે। તેમાં પાણી જો કોઈ પશુ પક્ષી આરોગશે તો તેના સ્વાસ્થ્યને પણ મોટી અસર થઈ શકશે। ગ્રામજનોની રજૂઆત બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું। જીપીસીબીની ટીમ, એસડીએમ સહિતના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી હતી। જીપીસીબીની ટીમે તળાવના પાણી તેમજ ખેતરોમાંથી માટીના સેમ્પલ લીધા છે। ગ્રામજનોનો આક્ષેપ કર્યો છે કે કેમિકલ ફેક્ટરીઓ સામે માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી કરવામાં આવી રહી છે। નમૂનાઓ લઈને અધિકારીઓ સ્થળ પરથી નીકળી જતા ગ્રામજનોમાં વધુ રોષ જોવા મળ્યો। આ મામલે હવે તપાસના પરિણામો શું આવે છે અને કેવી કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું। રોડ જે પાટિયું છે ગામથી નાયકા દૂધકા રોડ જાય છે ત્યાં કણે વચ્ચે રસ્તામાં એક ગૌચર આવેલું છે। એ ગૌચરની અંદર જે ખાડું છે એ ખાડાની અંદર ચોમાસામાં પાણી ભરાય છે ત્યારે જે ઢોર ઢાંખર છે, પશુ પક્ષી છે એ પાણી પીવે છે અને એ પાણી જે છે અત્યારે એમાં કેટલાક ઈસમો આવી અને ગમે ત્યારે રાત કે ગમે ત્યારે આની અંદર આવી કંઈક કેમિકલ નાખી ગયેલા છે અને એને કેમિકલ નાખી જવાથી પાણી એકદમ ગુલાબી થઈ ગયું છે। એ ગુલાબી પાણી એક ઝેરી પાણી જેવું લાગે છે અને એ પાણી જે છે એ દૂષિત એકદમ થઈ ગયું છે। આ સોનાર ગામની અંદર આ ગૌચર જમીનની અંદર ખાડો છે અને ખાડાની અંદર કેમિકલ યુક્ત પાણી ઠલવેલું છે, કેમિકલ જ છે અને આ પાણી રહ્યું હજુ ખેતરોમાં ફેલાશે, ચોમાસાનું તળાવમાં ફેલાશે। આનાથી દરેક જીવજંતુને નુકસાન જ છે। પછી ખેતરોની અંદર જશે એટલે આની ફળદ્રુપતા હાવ ભસ્મ કરી નાખશે। બાડીને જે અળસિયા હોય કે જે લાભદાયી ફૂગ હોય ખેડૂતોને આના માટે બહુ હાનિકારક છે અને બિન ખેતીલાયક જમીન થઈ જશે। હાવ મારી એટલી જ માંગ છે કે મામલતદારશ્રી અને પ્રાંત અધિકારીશ્રીની એટલી જ માંગ છે કે આવા કોઈ બી સમૂહ આવા કોઈ ચાલતી હોય બિનકાયદેસર ફેક્ટરીઓ તો આવી કડક એમની ઉપર કડકમાં કડક સજા લેવામાં આવે અને જે આ નુકસાન થઈ રહ્યું છે, જે પ્રદૂષણને નુકસાન થઈ રહ્યું છે એ બાબતે ખાસ તંત્રને આ રીતે પગલાં ભરવા જોઈએ જેથી ગામજનો આવી તકલીફોમાંથી દૂર થાય। જે અમારી નાયકા જમીનની અંદર કેમિકલ યુક્ત ફેક્ટરી ચાલુ છે, કાલે પર્યાવરણ પાલનપુરથી ટીમ સેમ્પલ લેવા આવી હતી। હર્ષ પટેલ ને સાહેબો હતા પાલનપુરથી, એમને કેમિકલના લેબોરેટરી લીધી અને ગામ લોકો અને સાથે લઈને આવ્યા, પણ ગામ લોકો સાથે નહીં અને જે માલિક ફેક્ટરીના એની સાથે બેસીને એમને જવાબ લખ્યા અને સાહેબોએ એમ કીધું કે મેં સરપંચે મારી જોડે 5 લાખની રિશ્વત માગે પણ મેં પૈસા આલવાની ના પાડી માલિક કે ફેક્ટરીના, એટલે ગામ લોકોને લઈને હોબાળો કરે પણ એ કોઈ તથ્ય નથી। જો એમના સાથે પુરાવા હોય તો રેકોર્ડિંગ આલે કે ગમે વિડીયો સરપંચનો આલે। સમી તાલુકાના સોનાર ગામની સીમની અંદરથી જે કેમિકલ માફિયાઓ દ્વારા સોનાર ગામની સીમમાં કેમિકલ ઠલવવામાં આવ્યું છે અને ગઈકાલે મોડી સાંજે જે રીતે પ્રાંત અધિકારી તેમજ મામલતદાર સહિતના અધિકારીઓ ત્યાં ઘટના સ્થળે ગયા હતા અને આજે વહેલી સવારથી જ વીટીવી દ્વારા જે પ્રાંત અધિકારી છે ડીકે મજબૂરદાને તેઓને વારંવાર ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ આ બાબતે કંઈ પણ બોલવાનો તેઓ હજુ સુધી ઇનકાર કરી રહ્યા છે અને તેમની ઓફિસે જ્યારે આવ્યા ત્યારે તેઓ અહીંયા હાજર પણ નથી। એટલે કહી શકાય કે જે રીતે ગામજનોનો રોષનો ભોગ બની જે અધિકારીઓ ત્યાંથી ભાગ્યા ત્યાંથી અત્યારે મીડિયાથી પણ ભાગી રહ્યા છે। ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ।